એના વિશે તો બધું આની પહેલાં અગાઉ મેં બોલ્યો હતો કે કુતિયાણાની જનતા માટે બહુ જ મોટો ત્રાસ હતો અને અહીંયા કોઈ વિકાસ નામનું કંઈ થતું જ નહીં. કદાચ એના અનુસાધને પણ આ બદલાવ આવ્યો. પહેલી વખતે તમે ચૂંટણીમાં આવ્યા છો ને મતદારો એટલો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, ખરેખર મતદારોને શું કહેશો આ અંગે? મતદારોને તો હું એટલું જ કહું છું કે એમને જે મારી પર વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસ હું અડીખમ જમાવી રાખું. નગરપાલિકા આજે તમે જીતા છો, કઈ રીતે તમે શું અમારો જીતવાનું કારણ તો રાણાવાવ કુતિયાણામાં મતદારો જેની અમને સપોર્ટ કર્યો છે અને અમને મત દીધા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને બધા વતી હું એને આશ્વાસન આપું છું કે હું કુતિયાણાનું અને રાણાવાવનું એવી રાણાવાવની કુતિયાણા નગરપાલિકા છે એવી સરસ રીતના કુતિયાણા નગરપાલિકા બનાવીશ. જીતનો શ્રેય તમે કેને આપો છો? મા કાંતલીને, કુતિયાણાની જનતાને, મારા મોટા ભાઈ કાંદલભાઈ, મારા હિરલ કાકી અને ગુજરાતમાં પહેલી જગ્યાએ આવી છે કે બે નગરપાલિકાઓ સત્તા પાસે છે. શું કહેશો આને લઈને આવડી મોટી જીત? એ જીત માટે મારા કાંદલભાઈના કામો અને મારી ઉપર વિશ્વાસ જનતાનો. એના વિશે તો બધું આની પહેલા અગાઉ મેં બોલ્યો હતો કે કુતિયાણાની જનતા માટે બહુ જ મોટો ત્રાસ હતો અને અહીંયા કોઈ વિકાસ નામનું કંઈ થતું જ નહીં. કદાચ એના અનુસાધને પણ આ બદલાવ આવ્યો. પહેલી વખતે તમે ચૂંટણીમાં આવ્યા છો ને મતદારો એટલો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, ખરેખર મતદારોને શું કહેશો આ અંગે? મતદારોને તો હું એટલું જ કહું છું કે એમને જે મારી પર વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસ હું અડીખમ જમાવી રાખું. જીત થયો છે, શું કહેશો કઈ રીતે જીત અને કઈ રીતની સરકાર? સૌથી પહેલા તો જે મતદાતાઓએ અમારી કામની અમે લોકો જે કાર્ય કરવા માંગીએ છીએ, વિકાસની જે અમે વાત કરી હતી એ વાત ઉપર મતદાતાઓએ અમારો ભરોસો કર્યો છે અને આ સામે આ પક્ષે જે ગેંગની વાતો હતી એ ગેંગની હાર થઈ છે. અને જ્યાં પણ સોશિયલ વર્કર એટલે કે કોઈ પણ નેતા છે એ ગેંગની વાતો કરે તો ક્યારેય કોઈ જીતે નહીં. અને અમારું કામ ભૂતકાળમાં કાંદલ ધારાસભ્ય છે અને એણે જે કામગીરી કરી હતી અને માટે લોકોએ એના ઉપર વિશ્વાસ મૂક્યો છે અને અહીંયા અમને બહુમતીથી 14 સીટો અમારી આવી છે. ગુજરાતમાં 2 સીટ આ રાણાવાવ નગરપાલિકા પણ અત્યારે સમાજવાદી પાર્ટી એટલે કે અમારી સાયકલ ઉપર કાંદલ જાડેજાના નામ ઉપર અને કુતિયાણા બેઠક પણ કાંદલ જાડેજાના નામ ઉપર. અને જે એક ચક્રી શાસન જે લોકોએ વિકાસ કોઈ પણ જાતનો નહોતો કર્યો એ માટે એ લોકોને હાર પામવું પડ્યું છે. અને હવે આવતા 5 વર્ષમાં અમારા તરફથી નગરપાલિકા એટલી સરસ રીતે ચાલશે કે લોકોને કોઈ પણ જાતની ફરિયાદ નહીં રહે. મતદારો જેની અમને સપોર્ટ કર્યો છે અને અમને મત દીધા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને બધા વતી હું એને આશ્વાસન આપું છું કે હું કુતિયાણાનું અને રાણાવાવનું એવી રાણાવાવની કુતિયાણા નગરપાલિકા છે એવી સરસ રીતના કુતિયાણા નગરપાલિકા બનાવી. જીતનો શ્રેય તમે કેને આપો છો? મા કાંતલીને, કુતિયાણાની જનતાને, મારા મોટા ભાઈ કાંદલભાઈ, મારા હિરલ કાકી અને ખાસ ગુજરાતમાં પહેલી જગ્યાએ આવી છે કે બે નગરપાલિકાઓ સત્તા પાસે છે. શું કહેશો આને લઈને કે આવડી મોટી જીત? એ જીત માટે મારા કાંદલભાઈના કામો અને મારી પર વિશ્વાસ જનતાનો. એના વિશે તો બધું આની પહેલાં અગાઉ મેં બોલ્યો હતો કે કુતિયાણાની જનતા માટે બહુ જ મોટો ત્રાસ હતો અને અહીંયા કોઈ વિકાસ નામનું કંઈ થતું જ નહીં. કદાચ એના અનુસાધને પણ આ બદલાવ આવ્યો. પહેલી વખતે તમે ચૂંટણીમાં આવ્યા છો ને મતદારો એટલો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, ખરેખર મતદારોને શું કહેશો આ અંગે? મતદારોને તો હું એટલું જ કહું છું કે એમને જે મારી પર વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસ હું અડીખમ જમાવી રાખું.
મેં થોડી કીધું હતું ને કે તું જામા જામા આવડા તો કામ ઈ મેં તારે ત્યાંના મતદારો જેની અમને સપોર્ટ કર્યો છે અને અમને મત દીધા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને બધા વતી હું એને આશ્વાસન આપું છું કે હું કુતિયાણાનું અને રાણાવાનું જેવી રાણાવાની કુતિયાણા નગરપાલિકા છે એવી સરસ રીતના કુતિયાણા નગરપાલિકા બનાવી. જીતનો શ્રેય તમે કેને આપો છો? મા કાંધલીને, કુતિયાણાની જનતાને, મારા મોટા ભાઈ કાંદલભાઈ, મારા હિરલ કાકી અને ખાસ ગુજરાતમાં પહેલી જગ્યા એવી છે કે 2 નગરપાલિકાઓ સત્તા પાસે છે. શું કહેશો આને લઈને કે આવડી મોટી જીત? એ જીત માટે મારા કાંદલભાઈના કામો અને મારી પર વિશ્વાસ જનતાનો. એના વિશે તો બધું આની પહેલાં અગાઉ મેં બોલ્યો હતો કે કુતિયાણાની જનતા માટે બહુ જ મોટો ત્રાસ હતો અને અહીંયા કોઈ વિકાસ નામનું કંઈ થતું જ નહીં. કદાચ એના અનુસાધને પણ આ બદલાવ આવ્યો. કાનાભાઈ, પહેલી વખતે તમે ચૂંટણીમાં આવ્યા છો ને મતદારો એટલો વિશ્વાસ વ્યક્ત કર્યો છે ખરેખર મતદારોને શું કહેશો આ અંગે? મતદારોને તો હું એટલું જ કહું છું કે એમને જે મારી પર વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસ હું અડીખમ જમાવી રાખું. કાનાભાઈ, નગરપાલિકા ત્યાં આજે તમે જીતા છો, કઈ રીતના તમે શું કરો? અમારો જીતવાનું કારણ તો રાણા કુતિયાણા મતદારો જેની અમને સપોર્ટ કર્યો છે અને અમને મત દીધા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને બધા વતી હું એને આશ્વાસન આપું છું કે હું કુતિયાણાનું અને રાણાવાનું જેવી રાણાવાની કુતિયાણા નગરપાલિકા છે એવી સરસ રીતના કુતિયાણા નગરપાલિકા બનાવી. જીતનો શ્રેય તમે કેને આપો છો? મા કાંધલીને, કુતિયાણાની જનતાને, મારા મોટા ભાઈ કાંદલભાઈ, મારા હિરલ કાકી અને ગુજરાતમાં પહેલી જગ્યા એવી છે કે 2 નગરપાલિકાઓ સત્તા પાસે છે. શું કહેશો આને લઈને કે આવડી મોટી જીત? એ જીત માટે મારા કાંદલભાઈના કામો અને મારી પર વિશ્વાસ જનતાનો. કાનાભાઈ, હરિયાણામાં એક ચૂંટણી શાસનનો અંત આવ્યો છે. 30 વર્ષનો રેકોર્ડ થયો. એના વિશે તો બધું આની પહેલા અગાઉ મેં બોલ્યો હતો કે કુતિયાણાની જનતા માટે બહુ જ મોટો ત્રાસ હતો અને અહીંયા કોઈ વિકાસ નામનું કંઈ થતું જ નહીં. કદાચ એના અનુસાધને પણ આ બદલાવ આવ્યો. કાનાભાઈ, પહેલી વખતે તમે ચૂંટણીમાં આવ્યા છો ને મતદારો એટલો વિશ્વાસ વ્યક્ત કર્યો છે ખરેખર મતદારોને શું કહેશો આ અંગે? મતદારોને તો હું એટલું જ કહું છું કે એમને જે મારી પર વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસ હું અડીખમ જમાવી રાખું.